નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની અંદર આપણે 2 પ્રકરણ કમ્પ્લીટ કર્યું. કયા કયા થોડી માહિતી લઈ લઈએ. પહેલાં આપણે કમ્પ્લીટ કર્યું હતું પ્રકરણ નંબર 1 પ્રારંભિક, કલમ નંબર 1 થી 2, જેમાં પહેલા કલમમાં નામાંકરણ હતું અને બીજા કલમમાં વ્યાખ્યાઓ. ઓકે, પછી આપણે ગયા બીજા પ્રકરણ ઉપર, જેમાં હકીકતોની પ્રસ્તુતતા વિશે સમજાયું કે વાદગ્રસ્ત અને સુસંગત હકીકત કઈ રીતે રજૂ કરી શકાય, અને એ સુસંગતતા વિશે 3 થી લઈને 50 અદાલતમાં કઈ હકીકત રજૂ કરી શકાય, બસ એ જ સમજ્યા હતા પ્રકરણ નંબર 2માં. હવે આ જે હકીકતો રજૂ કરી છે, તો એ હકીકતો સાચી છે કે ખોટી છે એને સાબિત કરવાનું હોય છે, બરોબર. પણ અમુક હકીકતો એવી છે જેને અદાલતમાં રજૂ કરવામાં આવે તો અદાલતને કાયદા મુજબ એ સાચું જ માની લેવાનું રહે છે, અને એના વિશે માહિતી આપેલ છે પ્રકરણ નંબર 3માં. જુઓ, અહીંયા લખ્યું છે પ્રકરણ નંબર 3, કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી. તો આ આવે છે કે આ ભાગ 3માં હકીકતો જે રજૂ કરવામાં આવી છે એને સાબિત કરવા વિશે, અને એની અંદર કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી, જે આપેલ છે ક્યાંથી ક્યાં સુધી છે, 51 થી લઈને 53 સુધીમાં. તો 51 થી 53માં આપણે એ જ જોઈશું કે અદાલતમાં એવી કઈ હકીકતો છે જે રજૂ કરવામાં આવે તો અદાલતને એને સાચું જ માની લેવાનું, એ નિર્ણાયક સાબિતી તરીકે સાચું જ લઈ લેવાનું, એ કઈ કઈ હકીકતો છે એ જોઈશું. ત્યાર પછી આવશે પ્રકરણ નંબર 4, જેમાં આવશે મૌખિક પુરાવા વિશે. તો અદાલતમાં મૌખિક પુરાવા દ્વારા કઈ કઈ હકીકતો સાબિત કરી શકાશે એ આપેલ છે 2 કલમમાં 54 અને 55. તો એટલે કે શોર્ટમાં એ સમજાયું છે મૌખિક પુરાવા દ્વારા પણ કોઈ હકીકત સાબિત કરી શકાશે, એ છે 4માં, અને દસ્તાવેજી પુરાવા દ્વારા પણ કોઈ હકીકત સાબિતી કરી શકાશે, એ આપેલ છે 5માં. ઓકે, તો એ ક્યાંથી ક્યાં સુધી છે એ થોડું લાંબુ છે, 56 થી લઈને 93 સુધી. અને છેલ્લે 6થા પ્રકરણમાં આપ્યું છે કે જ્યારે એ દસ્તાવેજી પુરાવો રજૂ થાય ત્યારે મૌખિક પુરાવાની વેલ્યુ ઓછી ગણાશે, એટલે કે દસ્તાવેજી પુરાવો હોય ત્યારે મૌખિક પુરાવો ન લેવા વિશે, કલમ નંબર 94 થી લઈને 103 સુધીમાં. ઓકે, તો અત્યારે આ પ્રકરણમાં શું આપણે જોવાના છીએ? આ પ્રકરણની અંદર આપણે જોવાના છીએ માત્ર ને માત્ર પ્રકરણ નંબર 3, કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી, ક્યાંથી ક્યાં સુધી, 51 થી લઈને 53 સુધીમાં. બહુ નાનું પ્રકરણ છે, બહુ જલ્દી પૂરું થઈ જાય એવું છે, તો જોઈ લઈએ. તો પ્રકરણ નંબર 3, કઈ હકીકતો સાબિત કરવાની જરૂર નથી તે બાબતો, કલમ નંબર 51 થી લઈને કલમ નંબર 53 સુધી. ઓકે, તો એને જોઈએ. કલમ 51 અને 53માં બંનેમાં લખ્યું છે કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી. તો 51 અને 53 2 કલમ બતાવે છે કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી. તો એમાં 51માં સમજાયું છે કે ન્યાયિક રીતે નોંધ લેવા પાત્ર હકીકત એ સાબિત કરવાની જરૂર નથી. શેને? ન્યાયિક રીતે નોંધ લેવા પાત્ર હકીકત એ સાબિત કરવાની જરૂર નથી. અને 53માં લખ્યું છે કે સ્વીકાર કરેલ હકીકત એ પુરવાર કરવાની જરૂર નથી. અદાલતની અંદર કોઈ બાબત અંગે સ્વીકૃતિ કરવામાં આવેલ છે તો એ હકીકત સાબિત કરવાની જરૂર નથી. નહીં ખબર પડશે અત્યારે, શાંતિથી સમજાવીશ અને સમજજો. હવે 51માં છે કઈ ન્યાયિક રીતે નોંધ લેવા પાત્ર હકીકત સાબિત કરવાની જરૂર નથી, અને 53માં છે કે કોઈ હકીકતનો સ્વીકાર કરવામાં આવેલ હોય તો એને સાબિત કરવાની જરૂર નથી. તો હવે એ બંનેને સમજવાનું છે આપણને. ધ્યાનથી સમજી લો, આ પ્રકરણ પૂરું થઈ જશે.
શરૂઆત કરીએ કલમ 51 થી। ન્યાયિક રીતે નોંધ લેવા પાત્ર હકીકત સાબિત કરવાની જરૂર નથી। હવે એક ન્યાયિક નોંધ તો આ એક વર્ડ છે જે કાયદા અંતર્ગત આપેલ છે અને એમ કીધું છે કે જ્યાં લખ્યું હોય કે અદાલતને તેની ન્યાયિક નોંધ લેવી જોઈએ, તો આવું લખ્યું હોય કે ન્યાયિક નોંધ લેવી જોઈએ, તો ન્યાયિક નોંધ જ્યાં લેવી જોઈએ તો એને હવે અદાલતને સાબિત કે ના સાબિત કરવા માટે પુરાવો લેવાનું નથી, એ સનાતન સત્ય છે એમ માની લેવાનું। સનાતન સત્ય છે એમ માની લેવાનું। તો પ્રશ્ન થાય કે સર કઈ કઈ ન્યાયિક નોંધ લેવી જોઈએ, તો કઈ બાબતની ન્યાયિક નોંધ લેવી જોઈએ એ 52માં આપેલ છે। 51માં શું કીધું છે કે અદાલતમાં કાયદામાં કોઈ પણ જગ્યાએ લખ્યું હોય કે આની ન્યાયિક નોંધ લેવી જોઈએ તો એ હકીકત સાબિત કરવાની જરૂર નથી। અને કઈ હકીકતની ન્યાયિક નોંધ લેવી જોઈએ એની લિસ્ટ ક્યાં આપેલ છે 52માં, જો સમજાવું છું। આ કલમ મુજબ જે હકીકતની અદાલત ન્યાયિક નોંધ લે તે હકીકત પુરવાર કરવાની જરૂર નથી। આમ ન્યાયિક નોંધ લેવી એટલે કે કોઈ જાતની સાબિતી વિના કોઈ વસ્તુ કે હકીકત સત્ય હોવાનું સ્વીકારવું। કોઈ જાતની સાબિતી વિના કોઈ વસ્તુ કે હકીકત સત્ય છે એવું સ્વીકારી લેવું, અથવા દેખીતી રીતે સ્પષ્ટ રીતે બાબતો નોંધ લેવી તેના પુરાવાની જરૂર ગણાતું નથી। તો યાદ રાખજો, જ્યાં પણ કોઈ જગ્યાએ લખ્યું છે કે અદાલતને આની ન્યાયિક નોંધ લેવી જોઈએ તો એ પુરવાર કરવાની જરૂર નથી, એ હકીકત સત્ય છે એમ માની જ લેવું, સાબિતી વિના સ્વીકારી જ લેવું। તો લખ્યું છે કોઈ જાતની સાબિતી વિના કોઈ વસ્તુ કે હકીકત સત્ય હોવાનું સ્વીકારવું। ઓકે, તો હવે પ્રશ્ન એ થાય કે એવી તો કઈ હકીકત છે જે રજૂ કરવામાં આવે તો એ સાચું જ માની લેવાનું, તો એનું લિસ્ટ આપેલ છે કલમ નંબર 52માં। તો જોઈએ, ન્યાયિક નોંધ લેવી પડે એ હકીકતો, તો અદાલત કઈ કઈ બાબતોની ન્યાયિક નોંધ લેશે? કલમ 52, અદાલત જે હકીકતોની ન્યાયિક નોંધ લે છે તેની સૂચિ આ કલમમાં જણાવેલ છે, જે અહીં ટૂંકમાં રજૂ કરેલ છે। શું છે? ભારતીય રાજ્ય ક્ષેત્રમાં અમલી કાયદાઓ। હવે કોઈ રાજ્ય ભારતના દેશની અંદર કાયદાઓ અમલમાં હોય તો અદાલતમાં સાબિત નહીં કરવું પડે કે BNSના આ કલમમાં લખ્યું છે જુઓ, નહીં ભાઈ, અદાલત માની જ લે છે એ સાચું છે। ઓકે, તો એને સાબિત કે ના સાબિત કરવાની જરૂર નથી। ભારતીય રાજ્ય ક્ષેત્રમાં અમલી તમામ કાયદાઓ ભારત દ્વારા કોઈ દેશ અથવા દેશોની સાથે કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સંધિ, કરાર અથવા સંમેલન અથવા ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય સંગઠન કે અન્ય સંસ્થામાં લીધેલ નિર્ણયો, ભારતની બંધારણીય સભા, ભારતની સંસદે અને રાજ્યની વિધાનસભાઓની કાર્યવાહી, તો ભારતની બંધારણ સભા હોય કે સંસદ દ્વારા કે રાજ્યની વિધાનમંડળ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હોય એ પણ અદાલતમાં સાબિત કરવાની જરૂર નથી। તમામ ન્યાયાલય અને ટ્રિબ્યુનલના મહોર અથવા સીલ, તો ન્યાયાલય અથવા ટ્રિબ્યુનલ જે અર્ધ ન્યાયિક સંસ્થા કહેવાય છે એના મહોર અને સીલ આવી લગાવીને આપવામાં આવ્યું હોય કોઈ ડોક્યુમેન્ટ તો એને સાબિત કરવાની જરૂર નથી, એ સાચું જ માની લેવાનું હોય। એડમિરલ્ટી અને દરિયાઈ હુકુમતના ન્યાયાલયોના અને નોટરીના પબ્લિકના સીલ, બંધારણ સભા અથવા સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના કોઈ અધિનિયમ અથવા ભારતમાં કોઈ કાયદાની સત્તાથી વ્યક્તિને જેનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હોય તેવા તમામ પ્રકારની સીલ। તો અહીંયા 2-3 મુદ્દાઓ આપેલા છે। એડમિરલ્ટી, દરિયાઈ હુકુમતના ન્યાયાલયો દ્વારા જે સીલ મારવામાં આવે છે, પબ્લિકના નોટરી માટે જે સીલ મારવામાં આવે છે, બંધારણ સભા અથવા સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના કોઈ કાયદા દ્વારા અથવા ભારતના
કોઈ કાયદા દ્વારા કોઈ વ્યક્તિને સીલ મારવાનો અધિકાર, મોહર મારવાનો અધિકાર મળેલ હોય અને એમના દ્વારા જે મોહર મારીને કોઈ ડોક્યુમેન્ટ મોકલેલું હોય તો એ પણ સાચું માની લેવાનું રહેશે. સરકારી રાજ્યપત્રમાં કોઈ વ્યક્તિની નિમણૂક થવાની જાહેરાત થઈ અને તેનું નામ, હોદ્દા, કાર્યો અને સહીઓ એ પણ સાચું માની લેવાનું રહેશે. ભારત સરકારે જે રાજ્યને અથવા સાર્વભૌમ સત્તાને સ્વીકૃતિ આપી હોય તેનું અસ્તિત્વ, નામ અથવા રાષ્ટ્રધ્વજ. સરકારી રાજ્યપત્રમાં જાહેર થયેલ સમયનું વિભાજન, પૃથ્વીના ભૌગોલિક વિભાગો, સાર્વજનિક ઉત્સવો અને રજાઓ. ભારતનું રાજ્ય ક્ષેત્ર. ભારત સરકાર અને બીજા દેશ કે લોકો વચ્ચે લડાઈ આરંભ, તેનું ચાલુ હોવું અને તેનો અંત આવવું. અને છેલ્લે ભારત ન્યાયાલય સભ્યો, અધિકારીઓ, તમામ એડવોકેટ્સ અને ન્યાયાલય સમક્ષ ઉપસ્થિત રહેવા અધિકૃત કરેલ હોય તેવા વ્યક્તિઓના નામ. અને છેલ્લે એક બીજું પણ છે કે જમીન ઉપરના અથવા સમુદ્ર માર્ગ માટેના નિયમો. જમીન ઉપરના અથવા સમુદ્ર માર્ગ માટેના નિયમો. તો આટલા મુદ્દાઓ આપેલા છે. જ્યારે એ અદાલતમાં રજૂ કરવામાં આવે તો અદાલત એની ન્યાયિક નોંધ લેશે અને ન્યાયિક નોંધ લીધું એનું મતલબ એને અદાલતમાં સાબિત કરવાની જરૂર નથી, એ સાચું જ છે એમ માની લેવાનું રહેશે. તો કલમ 51માં સમજાવેલ છે કે ન્યાયિક નોંધ લેવા પાત્ર હકીકત સાબિત કરવાની જરૂર નથી, એ સાચું જ છે એમ માની લેવાનું રહેશે. અને 52માં બતાવ્યું છે કે કઈ કઈ બાબતની ન્યાયિક નોંધ લેવી જોઈએ, જે હકીકત અદાલતમાં સાબિત કરવાની જરૂર નથી. 53માં પણ આનાથી જ સંલગ્ન એક મુદ્દો આપેલ છે, એને જોઈએ કે સ્વીકાર કરેલ હકીકત પુરવાર કરવાની જરૂર રહેતી નથી. કોઈ ફોજદારી કાર્યવાહીમાં તેના પક્ષકારો અથવા એ પક્ષકારોના એજન્ટો જેને સુનાવણી વખતે સ્વીકારવા સહમત થાય તેવી અથવા સુનાવણી પહેલા પોતાની સહીવાળા લખાણથી જેને સ્વીકારવા તેવો સહમત થાય તેવી હકીકતો પુરવાર કરવાની જરૂર નથી. હવે કોઈ હકીકતનો એ લોકોએ સ્વીકાર કરી જ લીધું છે તો એને સાબિત કરવાની જરૂર નથી. તો કલમ 51, 52, 53 આ હતું પ્રકરણ નંબર 3ની અંદર. તો 51 અને 53માં સમજાયું છે કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી. 51માં સમજાયું ન્યાયિક નોંધ લેવા પાત્ર હકીકત સાબિત કરવાની જરૂર નથી. અને 53માં સમજાવેલ છે સ્વીકાર કરેલ હકીકત એ પુરવાર કરવાની જરૂર નથી. કન્સેપ્ટ ક્લિયર થાય છે? તો આ વસ્તુ યાદ રાખજો. સાથે સાથે આ જે 52માં લિસ્ટ આપેલ છે એ આપણે ડાયરેક્ટ પૂછી લેશે કે અદાલત નીચેનામાંથી કઈ બાબતની ન્યાયિક નોંધ લેશે, તો આનું તમને લિસ્ટ યાદ રાખવાનું રહેશે. કન્સેપ્ટ ક્લિયર? તો આ વિડીયો લેક્ચર અહીંયા પૂરું થાય છે. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.